જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે. અને હવે એક લલી જો શાક ભાજી ફૂલો આવી ગઈ છે. 10:30 થયા. લલી જય માતાજી બોલ. હાય તો પાપડી ફૂલો બેસી જાય તારા. અને પેલી બાજુમાં અમને શું કરે જો લુકડા હુકવા હા. મમ્મી જય માતાજી. હા હા. અને આ બાજુમાં વિવાન રમા જય માતાજી. એવું હે હા આખો જાય. હે 10:30 થયા. 10:30 થયા. હા શું કઈ 11 વાગવા હે. તો ગાઈસ આપણે જઈએ દુકાને. તો મોડું બ્લોગ સ્ટાર્ટ જઈએ દુકાને. 10:50 થઈ છે. અને આ બાજુમાં આપા ઘંટી ચાલુ કરી છે. આ બાજુ વિવાન જો ભંગારમાં રખડા હતો. ભંગાર કાઢ્યું છે વિવાન ભંગારમાં રમે જાય. તેલના ડબ્બા ને એવું બધું કાઢ્યું. અને આ બાજુ તો ખમણ બનાવવાનું ચાલુ છે. પાણી નાખો પાણી પાણી ઓછું નહીં થયું હજુ નહીં થયું. તો ગાય ખમણ બનાવવાનું ચાલુ છે. આમાં પાણી તો બધું બળી ગયું હે. પાણી વધારે વેળવાનું એટલે બગડે નહીં ને આપણે ઘડે ઘડે વેળવું ના પડે. હજુ તમે ડૂબી ગયો ખમણ બનાવવાનું. એના બધું કંપની ચાલુ કરીએ. ભંગાર લેવા તો ગાય છે. ભંગાર કાઢ્યું ભંગારવાળા ભંગાર લઈ જા. અને હા વધારે પાણી જોડે ને તો સારું. તો ગાય આપણે પાછા દુકાનમાં આવી ગયા છીએ. અને હવે ખમણ બને એટલે તમને હું બતાવી દઉં. એટલે તમારે બધાને હવે પછી આપણે એક વિડીયો ચાલુ કરવાનો એક્સપેરિમેન્ટનો. તો તમારે કોઈ એક્સપેરિમેન્ટનું તમારે કોઈ આઈડિયા હોય તો મને કોઈ આઈડિયા આવી ગયો. આપણે એ પ્રમાણે એક્સપેરિમેન્ટ કરશું. પણ આઈડિયા સારો આવજો એટલે એક્સપેરિમેન્ટનો વિડીયો આપણે સારો બને. આપણે એટલો બધો એડિટ કરતો નહીં આવતો. આપણે જે બનાવીએ એ નાખ્યું તો સપોર્ટ કરવા લાગ્યું. તો મળીએ હમણાં થોડી વાર પછી. જરાકી તો થોડી ઓછી થઈ જાય. લઈને હવે ટ્રેન વાર બેસી જઈએ. આપણે 174 આજકાલમાં 10 કલાક વધી ગયા. 164 હતા કાલ. હેડ છે ધમ ઉપર છે ને એમ હેડ છે ધમ ધોકા. યુટ્યુબ રે ને યુટ્યુબ રે એક જાતની પરીક્ષા લે. ગેસ આ બાજુ વાહન ધોવાનું ચાલુ. લક્ષ્ય એવું કઈ મેલ્યું. ફાઇનલી ગાઈસ 3 વાગી ગયા. અને મમ્મી હવે ચા મેળવાનો મમ્મી. હા શું હા કે ના દીદી અમારો. હા રિચાર્જ આઈફોન જેવું નહીં આવતું. આઈફોન 15 પ્રો લાવો ચાલે મમ્મી. આઈફોનની વાત કરી મામીને આવી જાય. તો ગાઈસ હવે જવાનું આપણે ખેતર. મામીને ચા બા મેલી રહે. ચા બા પી લે પછી આપણે જઈશું ખેતર. આપણે આવી ગયા છીએ ખેતરમાં. એટલે હવે ખેતરમાં હજુ પહોંચ્યા નહીં. ખેતરથી થોડા આખા છીએ રસ્તામાં જ છીએ. અને એકંદ રસ્તામાં લાકડો પડે એટલે લલીઓ ભૂરો ખાય કે લાવો લઈ લઈએ ખેતરમાં નાખી દઈશું. તો લલી હોય જે અંદર લેબડાના લાકડા લેવા. તો આપણે જઈશું લલી જોડે. તો લલી જોડે જઈએ. જોઈ જોઈને ઉતરવું પડશે. ઢાળ હ એટલે રગડી જાઉં તો જાહું હવથી છે આટલે લલી જોડે જઈને ઉભો રહીશ.
હા શું કઈ થોડા લઈ લેવાનું હોય બહુ આ લેબડો હોય ને એટલો હોય ને પાઈ નો ખવડાવી લાગે શું કેવું તો મિત્રો આપણે એક શોર્ટ વિડીયો બનાવવાનો હશે ખેતરમાં કૂતરાઓને પાલે રાખવાનો તો એના પણ તમે સપોર્ટ કરજો અને સહકાર આપજો જેથી કરીને અમે બહુ સેવા કરીએ છીએ અને સપોર્ટ જેટલો કરશે એટલી અમે સેવા જ કરવાના છીએ કારણ કે આપણી ઈચ્છા જીવનમાં સેવા જ કરવાની કૂતરાઓને પશુઓને બધા સેવા જ કરવાની ઈચ્છા એટલે મારા વિડીયોને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી કરીને ઇન્કમ આપણા આબાન ચાલુ થાય અને જેથી કરીને આપણે સેવા કરવાનું થોડું વધારે કરીએ હાલ તો આપણા પોતાના ખર્ચે કરીએ છીએ પણ યુટ્યુબની ઇન્કમ આવ્યા પછી આપણે સેવા ડબલ કરી દેવાની કારણ કે આપણે પૈસા આવે એટલે પૈસા શું કરવાના આપણે સેવા થાય ને એ જ આપણું અસલ મહત્વ ને અસલ પૈસા એ રહે તો મિત્રો તમે પણ સેવાનો લાભ લેજો અને તમે પણ અમને સપોર્ટ કરજો અમે તમને સપોર્ટ કરશું તો મિત્રો હવે જઈએ ખેતરમાં લલી લાકડા બોધી રહે એટલે આપણે જઈએ ખેતરમાં લલી લઈને હેડીએ બાઇક જોડે તો જઈશું હવે ડાયરેક્ટ ખેતરમાં જઈને મળીએ અને આપણા એક શોર્ટ વિડીયોને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને સપોર્ટ એટલો દેખાડો ને કે લાગે કે ના ભાઈ યુટ્યુબ ફેમિલી સા આપણી એવું લાગે તો મળીએ ખેતરમાં જઈને જય માતાજી લલી લાકડા લઈ જઈને નાખે અને આપણે વિડીયો બનાવીએ કારણ કે જે બકરાને ખાવા માટે જે ડાળો બધા કાપા ને લેબડાના એ બધા જોન તો નાખી દે એટલે કચરો બહુ થાય એટલે આપણે એના માટે આપણે લાકડામાં કોમમાં આવે અને બધી રીતે કોમમાં આવે એટલે આપણે લઈ જઈએ આપણે તો એક ભારો હોય ને એક તો રોડ પર નાખ્યો શું કહેવું લલી ખોટો કચરો હોય ભેગો થાય ઢોર ટોખણ ન ચરતે એના ભાવ અને ચોમાસામાં તો બહુ હાલાકી પડે બધાને ખબર છે કે આ ચોમાસામાં તો જબર કરતા વાગે એટલે અમે લઈ જઈએ અને ખેતરમાં લઈ જઈને નાખીએ એટલે આપણું કામ થઈ જાય અને કોઈ નળે નહીં સાચું ખોટું લલી લલીભાઈ કાપે ડાળે જે પોખે હોય એ કાપે અને આપણે હોય સાઈડમાં જ ઉભાઈએ તો આપણે પણ થોડું ઉપડાવી દઈએ અને થોડું એ આપણે લલીની થોડી મદદ કરીએ શું કહેવું લલી એ વગાડ્યું રહી ગયું લલીભાઈ જાય ઉપર નાખવા જઈને થોડા નાખે એ તો કંઈક બધો પડે જો આ પડે પેલી બાદ પડ્યું આ પડે પેલી બાદ પડ્યું કંઈક પડે હે પણ આમ તો આ બધું આપણે લઈને વેણીને આપણે ખેતરમાં નાખી દઈએ કારણ કે આપણે જો ટાઈમ નહીં હોતો અને આપણને વિડીયો એડિટ કરતી આવડતું નહીં બહુ એટલું બધું એટલે મને શીખવાડો તમે ગમે તે કોઈ કોમેન્ટ કરશે તો હું તમારે તો આવીને હું વિડીયો એડિટ સ્પેશિયલ શીખવા માટે તમારે તો આવ્યા કારણ કે મને એટલું બધું ફાવતું નહીં થંભલેન સારી બનાવતે નહીં ફાવતું કે જમ આવે પછી બનાવી દઉં હું કશું ફાવે નહીં એટલે થંભલેન બનાવતી શીખવાડો વિડીયો એડિટ કરતી શીખવાડો અમુક નહીં વચ્ચે બધું સારું મેળતા પોપટ મેળા અમુક પિક્ચરના શો મેળા કોમેડી શો મેળા વચ્ચે એવું જોકિંગ જેવું આવે એટલે મેળા ખબર એવું બધું આપણે શીખવાની જરૂર હોય તો કોઈ સારા યુટ્યુબર કે સારો વિડીયો કોઈ બનાવતા હોય સારી થંભલેન બનાવતા હોય વિડીયો સારો એડિટ કરતા હોય તો એવાનો મારા કોમેન્ટમાં નંબર નાખજો એટલે આપણે એમના જોડે જઈને બધું શીખવું હોય અને આપણા આવા સેવાના કાર્ય કરવા એટલે આપણા વિડીયો એડિટ કરીને મને નાખતે ફાવો અને સેવાની સેવાય થઈ જાય ને વિડીયોનું થઈ જાય એટલે બધું ભેગું કામકાજ પડી જાય એમાં પૈસા આવે તો સેવા સારી થાય ગયો લલી હે પૈસા યુટ્યુબમાં આવે તો સેવા સારી ના થાય હા સારી સેવા થાય આ આઈડિયા લલીનો કે આપણા યુટ્યુબમાં સબસ્ક્રાઈબરો આપણા સપોર્ટ કરશે ને તો ચિંતા નહીં આપણે સેવા કરવા તૈયાર હોય એનું કહેવું એમ તો તમે બધા સપોર્ટ કરો તો જેથી કરીને અમે સેવા વધારીએ અને સેવા અમે સારી કરીશું આલતુ ફાલતુ સેવા નહીં કરીએ કે જોન તો નાખી દેવાના વિડીયો બનાવીને નાખી દેવાનું એવું નહીં કરવાનું સારી રીતે ચોખ્ખી જગ્યાએ જે વસ્તુ નાખશે બિચારા નાખવાનું એટલે ખાઈ શકે કોઈને નળે નહીં એ જનું કામકાજ કરવાનું તો મળીએ ખેતરમાં જઈને શું કહેવું લલી જો લલી તો હોય પૂરી તૈયાર જ છે આપણા જોડે આપણી આગળ સેવા કાર્યમાં જોડાવા માટે
અને આપણે એક જણાવવાનું કે જે સેવા કરતા હોય એ પણ કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે. તો જય માતાજી, મળીએ ખેતરમાં જઈને. ગાઈસ આપણે ખેતરમાં આવી જાય છીએ અને હવે ખેતરમાં આવી જઈએ ઘરે. હો શું કઈ? હા બોલો. તો ગાઈસ અમારા કાકાને આ જો અમારા કાચી બધા એમની વરિયાળી જોવા આવ્યા હા. પેલા ઉભા જો અમારા કાકા લહળ તીના કાકાને વરિયાળી જોવા આવ્યા છે. તો ગાઈસ જઈએ ઘરે. પાલે નાખી જ્યાં શોર્ટ વિડીયો બનાવી દીધો તો સપોર્ટ કરજો એમાં. તો જઈએ હવે ક્યાં તો ક્યાં જઈને મળીશું. જય માતાજી. ચાલુ આખી દિવસ ખાવા પીવાનો ટાઈમ થઈ ગયો અને આપણે આ ખાવા અને જો આમાં તો વિવાન તો જોન તો બેહીને ખાય હે ઘરમાં બેહીને ખાઈ તો હું હતો શાંતિ લેટ ઘરમાં આવતો રે. તો ગાઈસ મસ્ત મજાનું જો શેક બેક બનાવ્યું છે આપણા ઓલે લઈએ. અને આપણે આજ તો હતો સોમવાર. શું કેવું યાર? ઘરમાં ના બેહાય બધા બહાર બેહાય તું એ ગોંડો હી કર. હા તો કઈ તો કઈ સિવાય અમારે ખાવા બેઠો ને હું એ ખાઉં હું. આજ તો આખા દાવાનો સોમવાર હોય એટલે જે ખાઈએ ભગવાનનું નામ લેવું. જય રોમા જાણી. આજ તો બીજ છે અને સોમવારે છે એટલે જય ભોલેનાથ. તારા હા સોમવાર એવું ના તો લીલું લાગે છો લુક લીલું છે યાર દેખાય ના નાટક ના હોય લેવામાં. તો ગાઈસ લખી દીધું એટલે આ લીલું નહીં લે મને તો એવું લાગ્યું. તો ગાઈસ ખાવાનું ખાઈ લઈએ અને પછી ખાઈ પી પછી મળીએ. શું કેવું? જય માતાજી. સ્વાગત છે તમારા. જય માતાજી. ખાવાનું ખાઈ લઈએ પછી મળીએ નહીં. જય માતાજી. ઓકે. ના ચાનો તો હા હરખો જ નહીં. ચાનો તો હાથે નહીં પહેરતો ને અંદર. ચાવી જસુ ચાવી અંદર જસુ એવડું કામ કરે મારા પાસે નહીં અંદર પડી પથારી થઈ ગઈ. હવે હું કોણ કરીએ ગુડ નાઇટ. ગુડ નાઇટ. આ તો હા લ્યા બોલી તો ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ.